ચલો મિત્રો, જય સુધીમાં આજે આપણે એક નવો બ્લોગ બનાવવા જઈએ છીએ. માતાજીનું છે, લગભગ કોઈ આ પહોંચ્યું નહીં. પેલો ફર્સ્ટ આપણો બ્લોગ બનશે માતાજીનો. સેલ કુવાની સિગોતર માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જઈએ છીએ આજે. અને ત્યાંનું વ્યૂ કેવું છે, કઈ રીતની માતા બેઠી છે, કઈ રીતના પરચા આપેલા છે, એ બધું આપણે આગળ બનાવશું. હવે આપણે નીકળ્યા છીએ, રસ્તામાં છીએ. આપણા બાજુમાં સાજણભાઈ છે, બાજુમાં પાછા સુરેશભાઈ છે. જઈએ આજ માતાજીના દર્શન કરવા. કેવું મંદિર છે, શું છે, શુંનો ઇતિહાસ છે, તો આગળ જઈને જોઈશું. ત્યાં પૂછ્યું પછી ખબર પડશે. ચલો, વર્તમાન ચોકડી આવ્યા છીએ. હોટલે ઊભા રહેશું, થોડું ઠંડુ બંડુ પીશું, પછી આગળ વધશું. જોઈએ હવે આગળ શું થાય છે. સિગોતરમાના મંદિરે પહોંચવા આવ્યા છીએ. તમને રસ્તો થોડો કાચો છે અને એકલા ખેતર તો ના કહેવાય, એટલું રણ જ કહેવાય ને. દરિયાની ખારી જ કહેવાય, ખારો પાટ કહેવાય. સેલ કુવાની સિગોતર માતા પહોંચે છીએ. આદરભાઈ ચાલો માતાજીના દર્શન. સેલ કુવો જે છે ને એ બતાવીએ આપણે. તો આપણે સેલ કુવાની સિગોતરનો કૂવો છે માતાજીનો. આપણે અંદર બતાવીએ તમને કઈ રીતનું છે, શું માતાજી કઈ રીતે બેઠેલા છે. આ માતાજીનો કૂવો છે, જોઈ લો. અને સામે માતાજીનું મંદિર છે. અને આ ગૌરવ ગામનું સેલ કુવાની સિગોતર માતા કહેવાય છે સાહેબ. અને આ જગ્યા ભૂમિકા જે છે ને, આની બહુ જોરદાર ભૂમિકા છે. આ છે માતાએ શું કર્યું છે કામ, કઈ રીતનું છે, આનો ઇતિહાસ આપણે મહારાજ જોડે લેશું. કઈ રીતનું શું થયેલું છે આપણને ખ્યાલ નથી, પણ અને સેલ કુવાની સિગોતર માતા કહેવાય. તો માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે અંદર માણસમાં મળીએ છીએ. કોણ છે? અને લાલજીભાઈ મળે છે. લાલજીભાઈ જય સિગોતર માતા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બાપુ અંદર છે. હા બાપુ બાપુ જય માતાજી. બાપુ થોડા કામમાં છે એટલે બાપુ પછી લાલજીભાઈ. લાલજીભાઈ, આપણા સેલ કુવાની સિગોતર માતા છે, ગૌરવ ગામ છે. હવે આનો ઇતિહાસ શું છે, અમે તો પહેલી વાર આવ્યા છીએ. દર્શન કરવા ઘણી વાર આવ્યા છીએ, પણ આજે ઇતિહાસ પહેલી વાર લઈએ છીએ. તો શું છે અમને ખબર છે નહીં. બરાબર.
એટલે આનો શું ઇતિહાસ છે એ તમારે થોડું જણાવવાનું છે. હવે માતાજીનો ઇતિહાસમાં તો એવું છે કે 52 ગામ ચુડાસમા એની સ્થાપના છે. 52 ગામ ચુડાસમાના દીકરા કે એના ભાણે છે એની કર વિદ્યા છે. એ ઉપરાંત બીજી 18 વર્ષ જે માતાજીને શ્રદ્ધા ભાવથી ભક્તિથી ભજતા હોય માનતા હોય એવા નાનાભાઈ ભરવાડ સમાજ છે, ભાવનગરના કોળી સમાજ છે, ડાભી પરિવાર છે, ભાવસાર વાણિયા છે, એવા અનેક જ્ઞાતિના માતાજીએ અહીંયા કર વિધિ અને શ્રદ્ધા ભાવના છે. અને મૂળ પરંપરામાં જૂની વાતો વડીલો પાસે સાંભળવા મળે. 56 કાળની અંદર આ માતાજી કૂવામાં એનું સ્થાનક છે. બરાબર. અને એ વખતે માતાજીએ ગાયો માટે પાણી ઉપર લાવી અને ગાયોને ઘાસચારો અને પાણીનું જે સમસ્યા હશે તે કાળે એમને બહુ સહાય કરી. લાલજીભાઈ, આ 52 ગામની માતા કહેવાય હે કે જે દાવ 56 કાળ પડ્યો એવું મેં સાંભળ્યું છે લાલજીભાઈ. 56 કાળ પડ્યો ત્યારે આ 52 ગામમાં પાણી નહોતું. હા હે એ તો આ કૂવાનું માં શિગોતરની દયાથી એના પ્રભાવથી આ 52 ગામનું પાણી એને જાન જનાવરને બધા માટે પૂરું કર્યું છે. બધા માટે, બધા જીવ, મનુષ્ય, પશુ બધા માટે આ માતાજીએ એની પ્રેરણા. અમારા ગામના વડીલો ઉંમરલાયક માણસો આપણે અમે પીવાનું પાણી ભરવા આવતા, બરાબર, લેવા આવતા. એ વખતનો માતાજીની આ માણસો ઉપર સમાજ ઉપર એની કૃપા છે. પછી આ માતા સંતથી અમીર સુમરાની હા કે સંતી આવી કાઠિયાવાડમાં એટલે શિગોતર ગણાય અને સંતી પાટણમાં તો એટલે સધી ગણાય, સંતની સધી ગણાય. દેવ તો એક જ છે, દેવ એક જ છે. જ્યાં જાઓ દુનિયામાં માતા એક છે, પણ એનો વિશ્વાસ હળહળતા કરજુગમાં માતાએ પરંપરા ચાલુ રાખી છે. અને આજે કૂવાનું પાણી એમની હિમ છે. જો હા એમ હે અને આ જે સમાધિ છે આ સમાધિ છે યા પહેલી રામપુરી બાપુ જેઓ 1997ની સાલમાં અહીંયા બેઠા માતાજીની એની ઉપર કૃપા દ્રષ્ટિ એનો ભાવ અને માતાજીના ફળે બેઠા અને આ જગ્યાની રચના એમના કરી. આ જગ્યાની અંદર બાજુમાં એમના ગુરુ મહારાજની ફૂલ સમાધિ છે. જે પેલા ગોવિંદપુરી બાપુ નામ નથી, એમના ગુરુ મહારાજ છે. ચાલો આપણે અંદર દર્શન કરીએ. આ રામપુરી રામપુરી બાપુ આ જગ્યા જે વિકાસ કર્યો, આ જગ્યા કરી હા માતાજીનું સ્થાનક તો હતું સૌથી પહેલા હતા. હા આ જગ્યા જેને 1997માં 25 વર્ષ જેવો ગાળો થયો. પછી એમના ગુરુ મહારાજ દેવ થયા અને ગુરુ મહારાજની સમાધિ છે, ફૂલ સમાધિ છે. અને ગુરુ મહારાજનો 100 ભંડારો પણ કરેલો. પછી આ અમારા ગુરુ પરંપરા આખી જે સમ્રાટ ગુરુદેવથી માંડી અને અત્યારે વર્તમાન મહાન જગતપુરી બાપુજી આ રામેશ્વર મહાદેવની સ્થાપના અને સાધુનું જીવન જગતની સેવા કરવાની એવા ઉદ્દેશથી માતાજીની ઉપર એમની પ્રેરણા થઈ, માતાજીની કૃપા થઈ, એને ફળે લીધા અને આ જગ્યાની સેવા ભાવ 100% સાચી વાત છે. અને આર્ય પરંપરા આપણા ગુજરાતની અંદર આ પરંપરા ના હોત ને તો સાહેબ ગુજરાત આ પણ સાધુ સંત સેવા માતાજીનું આપણું ઘણું આપણું ગુજરાતની અંદર માન્યતા હાલે સગવડ છે. તે આજ આપણે શિગોતરમાંની શેલ્કોની શિગોતર માતા કહેવાની. અને આ સુધી હું 2 થી 3 વાર આવી ગઈ, પણ તમારી મારી પહેલી મુલાકાત થઈ. સાહેબ પહેલી આપણી મુલાકાત થઈ, પણ આ તમને મળીને અમને આનંદ થયો કે શિગોતર હવ ના ઉપર કૃપા રાખે, 18 આલમમાં કૃપા રાખે. અને જે બીજું એક લાલજીભાઈ કીધું કે હોય બેલ, હાલો ત્યાં આપણે તમને બતાવું. એ તમને બતાવીએ કે જેના દીકરા નહોતા. હવે આપણે આને બેલ કહીએ, ટોકરા કહેવાય કે જેના શિગોતરમાં જેટલા દીકરા આલ્યા છે આ એટલે બધે છોકરા છે. આથી હજી અડધા ઉતારીને અંદર નીકળ્યા. એટલે અમને લાલજીભાઈ કીધું કે જે વિશ્વાસ રાખે ને કોનો એટલો વિશ્વાસ શિગોતર પૂરું કરે છે. હવે આ પ્રણાલિકા રહી એ અમારા ગુરુ મહારાજ રામપુરી બાપુએ શરૂ કરેલી. બરાબર. જે માતાજીની એને પ્રેરણા થઈ છે એવા શબ્દો એને કીધા કે ભાઈ દીકરો તને થાય પોતાની શક્તિ પ્રમાણે માતાજીને છોકરો ચડાવ, દીકરાનો છોકરો.
આ એમના વચનથી હજી આ પરંપરા ચાલે છે અને માણસોને બધાને શ્રદ્ધા ભાવના છે માતાજી ઉપર અને સૌનું કામ માતાજી પૂર્ણ કરે છે. એટલે ઓછામાં ઓછા 500-600 તો ખરા. આના તો હજી દોઢા ઉતારી મૂકી દીધેલા બરાબર. 2 મણના વજનવાળા છે જેની પછી ભાવના જેનો વિશ્વાસ રાખે એમ દીકરા આલ્યા છે માતાએ. કોઈ 500 ગ્રામનો 100 ગ્રામનો 2 હા, જેનો કિલોનો, વિશ્વાસ 5 જેવો. 2 મણનો બરાબર જેની ભાવના. બરાબર. એટલે આ મંદિર છે સિકોતરમાનું. આ મંદિર પછી પહેલો એ સ્થાપના હતું કે પછી કર્યું આ મંદિર? અહીંયા પેલા માતાજીનું મેન સ્થાનક અંદર કુવાનું. કુવામાં હતું. પછી આપણે અહીંયા માતાજીની કોઈ પણ વસ્તુને ધરાવવા માટે વિધિ બરાબર. કરવા માટે એક ડેરી રૂપે બહાર પેલા નાની ડેરી હતી. નાની ડેરી. 1992 બરાબર. અહીંયાથી? અહીંયા જ હતી નાની. બરાબર. પછી આ 1992માં એક મકવાણા પરિવારના ગોળી પટ્ટની બાધા હતી અને દીકરો હતો. એ સમયમાં 1992માં એને 2200 રૂપિયાની બાધા હતી. એમાં આ મોટી ડેરી હતી. હજી માતાજીની જશે હવે આમાં કાંઈ ફેરફાર કરવાનો થતો નથી અને આ એમનું ચાલે. ઓરિજિનલ મંદિર આપણા કુવાની. માતાજીનું મેન સ્થાન મેં તો સર કુવાની. કુવાની અંદર. બરાબર. એ તો કોઈ કેસ ક્યારે બની એ તો કોઈ ના, એ કેસ? કોઈ કોઈ નહીં. પલાળભાઈ બાપુની ગાદી ક્યાં છે? આ રૂમની અંદર છે. આપણે બાપુને મળતા આવીએ, એમના દર્શન કરી લઈએ બાપુના. બાપુ જય સિકોતર માતા. બાપુનું દર્શન કરી લઈએ. બધા ભાઈ ભક્તો છે. કયા તમને સિકોતર માયા પછી કેવું થા લાગે તમને? કે આ તો જેને વિશ્વાસ રાખો ને એનું દેવ છે અને જે કોઈને દુઃખ હશે અને માન્યું છે પૂરું કરે છે ને માતા. લોકો આવે છે અને જેની ભાવના હશે એવું કામ માતા કરે છે. લાલભાઈ એ જ છે ને? તમારો વિશ્વાસ છે, તમારી શ્રદ્ધા છે તો આ તો માતા સિકોતર છે. શેરકુવાની સિકોતર હે મારી પાકિસ્તાનમાં બેહવાની અમે ચુમરાની હે તમે આપણે બાપુની ગુરુ મહારાજની ગાદી છે. હા. બરાબર? બાપુ આ રૂમમાં બેઠો હતો. આ પલંગ અહીંયા પલંગ બાપુનું. પછી બીજું આ જે કાંઈ છે એ બાપુ હયાતીની વસ્તુ છે. બરાબર. આના મિનિમમ કેટલા વર્ષ થયા છે? આ આમ તો 23-24 વર્ષ થયું. 23-24 વર્ષ થઈ ગયા. બાપુ આના પર ઊંઘતા આના પર આ આના પર બેઠક જ આ. બેઠક જ આ બાપુની ગાદી દા સમજી લો. ગાદી થાય. બાપુની શું નામ હતું બાપુનું? રામપુરી બાપુ. રામપુરી બાપુ. એ રામપુરી બાપુ હતા. પછી એના નીચે અમારા વર્તમાન મહંત છે જગતપુરી બાપુ. આપણા જગતપુરી બાપુ. અને બાપુની સમાધિ ક્યારે કેટલા ટાઈમ બાપુની સમાધિ 13 વર્ષ જેવું થયું. અને આપણા બાપુ ક્યારથી? બાપુ તો 13-14 વર્ષ 14-15 વર્ષ થયા છે. બરાબર. નાનું બાળપણથી માંડી ને અત્યારે સંન્યાસ જે ગાદી બાપુના સેવક. હા. સરસ. ચલો આપણે તમે જે આપણા હા, ગૌશાળાની વાત કરી તો આપણે હાલો એનું એક શૂટિંગ કરી દઈએ. ચાલો હવે ગૌશાળાની પહેલા લાલભાઈ હું આવ્યો તો ત્યારના ગૌશાળા નથી. ગૌશાળા હતી પણ નાની ગૌશાળા. નાની હતી. એનું જોયું. જો મિત્રો આ બાપુને હયાતની ગૌશાળા છે કે સાહેબ મને એક જ વસ્તુ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ કે જે ગાય માતાને સેવા કરે છે એવું તો મેં કોઈ જગ્યાએ જોયું નહીં હતું. કે જે ધાર્મિકમાં બહુ માને છે કચ્છ કાઠિયાવાડ અને મેં જોયેલું છે કચ્છ કાઠિયાવાડની અંદર તે આ બધી બાપુ આ ગાય હમણાં નવી રીતે નહીં, આ બધી બાપુ વખતની. બાપુ એક વખતની છે. બાપુ વખતની. એમાં 50% જેટલી ગાયો એક જ ગાય પહેલી આવી હતી એનો પરંપરા છે એની હોય. બરાબર. આ જે ગાયો દેખાય ને આ બધી એક રાજમાતા કરીને ગાય હતી પહેલી. હા આ બધી એની વાત એ expire થઈ ગઈ? હા, એની સમાધિ સામે છે. એની પણ સમાધિ હતી. એવું છે? હા. ચલો ભાઈ એક આપણા ગૌ માતાની સમાધિ છે. જો આ જે ગાયનું સમાધિ શું નામ? શું એ ગાયનું નામ રાજમાતા ગાય બાપુએ રાખ્યું છે. રાજમાતા. જો આ ફોટો ગૌશાળાનો અરે ફોટો છે એમ ને? પહેલી જ ગાય આપણે જે ગૌશાળાનું ગાયનું સેવાનું ચાલુ કર્યું પહેલી જ ગાય.
અને આ જે સમાધિ અમે બનાવી છે એ રાજમાતા ગાયની સમાધિ બનાવી છે. એ ગાય આપણી જગ્યાની અંદર પહેલી પ્રથમ પહેલી ફર્સ્ટ ગાય અને હતી. એ જેની સેવા કરવાનો આપણે લાભ મળે. આ સમાધિ એની આપણે જો ભાઈ આ ગૌ માતાની સમાધિ પહેલી વાર જોઈ છે. જય ગૌ. પણ આ પોતાના સમાધિ આપેલી છે. ના ગાય તો હજી 2-3 વર્ષ થયા છે. 2-3 વર્ષ થયા. બાપુ સમાધિ લીધા પછી ગૌ માતાની સમાધિ પછી આપી. ગૌ માતા. બરાબર. આ ગાય પહેલી હતી એટલે એની યાદી પ્રમાણે એનું જે કાંઈ યાદીકારક સેવા બધી થઈ બરાબર. પણ પછી ભૂલી ન જવાય. ભૂલી ન જવાય. આ વંશવેલો એનો વધારે છે. હા. આ વંશવેલો એટલે કે આ એનો છે. જગ્યાની અંદર બાપુએ જે પહેલી પ્રથમ કઈ ગાય લાવ્યા હશે કોણ હશે એની યાદગીરી માટે આ રાજમાતા ગાય છે. આ બધી જગ્યા છે. હા ભાઈ. આ બધી જે સ્ટેટ વખતની એક 800 વીઘા જેવું છે ગૌચર છે. જે ગાંઠવાળા પેલા ગાયો માટે આપતા એની માટેનું આ જે જેટલું છે બધી ગૌચરની જમીન. આ જમીનમાંથી હજી આજની તારીખે કોઈ એક મુઠ્ઠી અહંકાર કરીને થોડી લઈ શકતું નથી અને કોઈ લેતાય નથી ભાવથી. એ માતાજીનું છે એ માતાજી દેવની દયા વગર કોઈ લઈએ કે? દેવની દયા વગર કોઈ લઈએ કે? તો લાલભાઈ પછી લાલભાઈ અમે કોઈને દાન કરવું હોય તો કરી શકે છે. તો એની રીતે સ્વેચ્છાએ ગમે હા. સ્વેચ્છાએ અમારે આજુબાજુના ગામ છે ગામ ફાળો છે એ ભાવ ગૌની રીતે જે થતું હોય હા. એ પોતપોતાની સરકાર જગ્યાની અંદર અન્નક્ષેત્ર ગાયોની સેવા જે સેવા ભાવના છે જે આપણી દિહાણ જગ્યાની પરંપરા છે એ પરંપરા આપણા જગ્યામાં એની દયા અને એના બાપુના આશીર્વાદ કૃપાથી દેવની દયાથી થાય. દેવની દયા છે. ચલો લાલજીભાઈ તમારો આભાર. જય માતાજી.